ભૂત એ ખૂબ જ મહત્વનો છે. મહત્વનો એટલા માટે કે જેમ આપણે જોયું ગઈ વખતે કે સૃષ્ટિનું સર્જન થાય છે ત્યારે પંચમહાભૂત, આખી સૃષ્ટિ પંચમહાભૂતથી બનેલી છે. આપણી આસપાસ જે કંઈ પણ છે, આપણે જે કંઈ દેખાય છે એ બધું જ પંચમહાભૂત છે. એટલે ખૂબ મહત્વનું છે. અને બીજું એ ખૂબ રસપ્રદ છે, ઇન્ટરેસ્ટિંગ. કેમ ઇન્ટરેસ્ટિંગ છે? કારણ આપણે પંચમહાભૂતની વચ્ચે જ રહીએ છીએ, બરાબર. અને આમાંનું ઘણું ખરું આપણે આગળના રવિવારોમાં જોઈ ગયા છે. સૃષ્ટિના સર્જનમાં પછી આવિર્ભાવનો સિદ્ધાંત જોયો, એમાં આવી ગયું છે મોટા ભાગનું. એટલે હવે જ્યારે પાછા આપણે આની ચર્ચા કરીશું તો આપણું થોડુંક રિકોલ થશે, રિવિઝન થશે, એટલે આપણે મજા પડશે. કોઈ વસ્તુ આપણે અઘરી ક્યારે લાગે, બોરિંગ ક્યારે લાગે? કે જ્યારે કંઈક નવી હોય અને અઘરી હોય, હા, ના સમજાય એવી હોય તો આપણે એવું લાગે કે ઉપરથી જાય છે, હે ને, બોરિંગ લાગે. પણ આમાં તો જે કંઈ આપણે નવું પણ શીખવાના છે એ પણ ખૂબ જ સરળતાથી સમજાઈ જાય એવું છે. એટલે આપણે એમાં રસ પડશે, હા, મજા આવશે. ખૂબ જ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે અને આપણી રોજબરોજની જિંદગીમાં આપણે એનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. તો સૌ પ્રથમ પંચ એટલે પાંચ, મહા એટલે મુખ્ય કે મહત્વના, અને ભૂત એટલે એલિમેન્ટ્સ કે તત્વો. આમ પંચ મહાભૂત એટલે પાંચ મહત્વના તત્વો. ઓકે, તો સૌ પ્રથમ આપણે જોઈએ કે આ પંચમહાભૂત છે શું? હા, એના તત્વો કયા કયા છે? પાંચ તત્વો. એ ક્યાંથી આવ્યા છે? કોણે ઉત્પન્ન કર્યા છે? કેવી રીતે ઉત્પન્ન કર્યા છે? અને સૌથી મેઇન, શા માટે ઉત્પન્ન કર્યા છે? તો આપણે સૌ જાણીએ છીએ કે સૌ પ્રથમ પરમાત્મા એકલા હતા. અને હવે આપણે બધા પરમાત્માનું સ્વરૂપ તો જાણીએ જ છે. કેવું છે પરમાત્માનું સ્વરૂપ? હા, આનંદ સ્વરૂપ, બરાબર છે. સચ્ચિદાનંદ સ્વરૂપ, સતચિત આનંદ સ્વરૂપ. તો એ આનંદ સ્વરૂપ પરમાત્માને પોતાનો આનંદ વહેંચવો હતો, એથી એમને જીવ સૃષ્ટિનું નિર્માણ કર્યું. પરંતુ જીવ સૃષ્ટિનું નિર્માણ કરતા પહેલા એમને આ આખી વિશ્વનું સર્જન કર્યું, સૃષ્ટિનું સર્જન કર્યું, બરાબર. હવે આપણે જ્યારે જોઈએ કે આપણા પ્રદેશમાં કોઈ રાજકીય નેતા કે કોઈ પોલિટિશિયન આવવાનું હોય, ઉચ્ચ અધિકારી, માની લો કે પ્રાઇમ મિનિસ્ટર મોદીજી આપણી બરોડાની મુલાકાતે આવવાના હોય તો શું થાય છે? કેટલી તૈયારીઓ થાય એમના સ્વાગત માટે. હા, એ જે રસ્તે પસાર થવાના હોય બધા રસ્તા બંધ કરી દેવાય. એમના સ્વાગત માટે ફૂલોનો હાર, પ્રવચન માટેનું સ્ટેજ તૈયાર કરાય, એમની સિક્યોરિટીની ફૂલ પ્રૂફ વ્યવસ્થા થાય છે, બરાબર. અને ઇન કેસ એમને કંઈક થાય અને તાત્કાલિક સારવાર મળી રહે એ માટે ડોક્ટર્સની એક ટીમ પણ રેડી રાખવામાં આવે છે. આ બધી વ્યવસ્થા ક્યારે થાય છે? એમના આવતાના પહેલા આ બધું રેડી હોય છે અને ત્યાર પછી જ એમની એન્ટ્રી થાય છે, બરાબર ને. તેવી જ રીતે પરમાત્માને જીવ સૃષ્ટિનું સર્જન કરવું હતું તો આપણે આ પૃથ્વી પર આવીએ એ પહેલા પરમાત્માએ આખી વિશ્વની વ્યવસ્થા ગોઠવી. આમ પરમાત્માએ પોતે આપણે પૃથ્વી પર આવીએ પહેલા આ આખી વિશ્વરૂપી વ્યવસ્થાનું આયોજન આપણી માટે કર્યું, જેથી કરીને આપણે એમાં આનંદપૂર્વક રહી શકીએ, બરાબર. તો એવી રીતે આ રીતે પરમાત્મા પોતે પંચમહાભૂત રૂપે આવિર્ભૂત થયા અને એમને જીવ સૃષ્ટિનું સર્જન કર્યું. હવે આ પ્રોસેસ કેવી રીતે થઈ એ સમજીએ, બરાબર. કેવી રીતે ઉત્પન્ન થયું? તો સૌ પ્રથમ પરબ્રહ્મ એટલે કે પરમાત્મા, એમાંથી મહત્તત્વની ઉત્પત્તિ થઈ, જેને હિરણ્ય ગર્ભ પણ કહેવાય છે. હિરણ્ય એટલે સોનું, કે જે ખૂબ કિંમતી હોય, મહત્વનું હોય, અલ્ટિમેટ સોર્સ હોય. તો એમાંથી પછી સ્થૂળ રૂપે પંચમહાભૂત અને સૂક્ષ્મ રૂપે અંતઃકરણની રચના થઈ, બરાબર. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જે દરેકે દરેક જીવની અંદર સૂક્ષ્મ રૂપે રહેલું છે. અને આ અંતઃકરણના ચારે ચાર જે ઘટકો છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એના વિશે ડિટેલમાં માહિતી આપણે આગલા રવિવારોમાં જોઈશું. તો આમ પરમાત્માનો આવિર્ભાવ થયો. હા, આવિર્ભાવ હવે બધાને ખબર છે. શું છે આવિર્ભાવ એટલે? એની વ્યાખ્યા, હા, પ્રગટીકરણ, પ્રગટ થવું, જન્મ લેવું, પ્રકાશવું. હા, અવ્યક્ત હોય, ના દેખાતું હોય, એમાંથી દેખાતું વ્યક્ત થવું. તો એમ પરમાત્માનો પણ આવિર્ભાવ થયો અને એમાંથી સ્થૂળ રૂપે પંચમહાભૂત અને જીવ સૃષ્ટિનું નિર્માણ થયું. હવે કોઈ વસ્તુ આપણે નિર્માણ કરવું હોય, કઈ વસ્તુ નિર્માણ કરવું હોય, મકાન કે બિલ્ડિંગ બાંધવી હોય તો આપણે કેટલી બધી સામગ્રીની જરૂર પડે,
માટી, સિમેન્ટ, કપચી, રેતી, કેટલો બધો સામાન બહારથી લાવવો પડે. એની કિંમત ચૂકવીને લાવીએ છીએ અને ત્યાર પછી એને સાચવવી પણ આપણે જ પડે છે, બરાબર ને? કઈ વસ્તુ બગડી ન જાય, સિમેન્ટ પર પાણી ના પડે, એ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. કઈ વસ્તુ ચોરાઈ ના જાય એ માટે ચોકીદાર બેસાડવો પડે અને ત્યાર પછી પણ આ ખજાનો ખૂટી પણ જાય, ફરી નવો પણ લાવવો પડે. અને તે છતાં પછી જ્યારે આખો પ્રોજેક્ટ પૂરો થાય ત્યારે મર્યાદિત લોકો જ એનો ઉપયોગ કરી શકે. એ ઘરમાં જે રહેતા હોય કે કોર્પોરેટ બિલ્ડિંગમાં જે કામ કરનાર કર્મચારી પૂરતું મર્યાદિત હોય. પરંતુ આ પંચમહાભૂત એનો ઉપયોગ તો અમર્યાદિત લોકો કરે છે. કદી કોઈને સૂર્યનો પ્રકાશ ઓછો પડ્યો છે ખરો? દરેકને મળે છે, પૂરતા પ્રમાણમાં જેટલો જોઈએ એટલો મળે છે અને એની કોઈ આપણી કિંમત પણ ચૂકવવી પડતી નથી. બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ, નિઃશુલ્ક મળે છે અને એને આપણે સાચવવી પણ નથી પડતી. પરમાત્મા પોતે એને સાચવવાની આખી વ્યવસ્થા કરે છે, બરાબર ને? તો અહીંયા આપણો મેઇન પ્રશ્ન એ છે કે જેવી રીતે કોઈ બિલ્ડિંગ બાંધકામ કરવા માટે આપણે સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, પથ્થર, લાકડું, લોખંડ, એ બધી વસ્તુઓ જોઈએ, સામગ્રી. જે માટીના વાસણ બનાવવા માટે આપણે માટીની જરૂર પડે, સોનાના ઘરેણાં બનાવવા માટે સોનાની જરૂર પડે. તો આપણે એવું થાય કે પરમાત્માએ આખું વિશ્વ બનાવ્યું હશે તો એ શેના દ્વારા બનાવ્યું હશે? થાય છે ને એવું આપણે કે કયા મટીરિયલનો પરમાત્માએ શેનો ઉપયોગ કર્યો હશે આખું બનાવવા માટે? એવો પ્રશ્ન થાય છે ને એનો જવાબ પણ ખબર છે. ગઈ વખતે આપણે સમજી ગયા છે. કોને યાદ છે? હા, પણ કેવી રીતે બનાવ્યું? પંચમહાભૂત તો બનાવ્યું પરમાત્માએ. શેના દ્વારા બનાવ્યું? કેવી રીતે બનાવ્યું? હા, રાઈટ, કરોળિયું. કરોળિયું શું કરે છે? બધાએ જોયું છે કરોળિયું, બરાબર ને? એ પોતાની રાણમાંથી જ એવું તત્વ ઉત્પન્ન કરે છે કે જેના દ્વારા એનું આખું જાળું બનાવે છે. એટલે એને કરોળિયાને એનું જાળું બનાવવા માટે બહારથી કોઈ તત્વ કે પદાર્થની જરૂર રહેતી નથી. એ પોતાની અંદરથી જ એવું દ્રવ્ય ઉત્પન્ન કરે છે અને એનું આખું જાળું બનાવે છે. તેવી જ રીતે પરમાત્માએ પોતાની અંદરના પોતાના જે આનંદ તત્વ છે એમાંથી જ એ આનંદ તત્વનો જ ઉપયોગ કરી અને પોતાની અસીમ શક્તિ અને પ્રચંડ ઉર્જા દ્વારા આ આખી વિશ્વનું સર્જન કર્યું, સૃષ્ટિનું સર્જન કર્યું. એ રીતે પરમાત્માએ આનંદમાંથી, આનંદ વડે અને આનંદ માટે, આપણા આનંદ માટે, આપણે આનંદપૂર્વક રહી શકીએ એ માટે આ વિશ્વની રચના કરી. હવે આપણે જોઈએ કે પંચમહાભૂતના 5 તત્વો કયા કયા છે. તો સૌ પ્રથમ અવકાશ. સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અવકાશ. પછી એમાંથી વાયુ તત્વનો આવિર્ભાવ થયો, એમાંથી અગ્નિ તત્વનો આવિર્ભાવ થયો, પછી જળ તત્વનો આવિર્ભાવ થયો અને છેલ્લે 5મું ઘટક પૃથ્વી તત્વનો આવિર્ભાવ થયો. આ રીતે સૂક્ષ્મ અવકાશમાંથી ધીરે ધીરે સ્થૂળ પૃથ્વી તરફની ગતિ થઈ. જે અવકાશ છે, પહેલો અવકાશ તત્વ. અવકાશ એટલે ઘણીવાર એને આકાશ તત્વ પણ કહેવાય છે. એટલે આકાશ એટલે જે પેલું વાદળી રંગનું બહાર દેખાય છે આકાશ, એ નહીં. અવકાશ એટલે સ્પેસ, ખાલી જગ્યા. જેમ આપણે હમણાં ઓરડામાં બેઠા છે અને જે ખાલી જગ્યા છે એ આ ઓરડાનો અવકાશ છે. તો એ આ અવકાશને આપણે જોઈ શકતા નથી કે ન આપણે એને અનુભવી શકીએ છીએ. પરંતુ જ્યારે અવકાશમાંથી વાયુ તત્વનો આવિર્ભાવ થાય છે, તો એ વાયુ તત્વને આપણે જોઈ નથી શકતા પરંતુ આપણે એને અનુભવી શકીએ છીએ, બરાબર ને? ઉનાળાની ભર બપોરની ગરમી હોય, બળબળતા તાપમાંથી આપણે ઘરે આવ્યા હોય અને ફૂલ સ્પીડ પર પંખો કે એસી ચાલુ કરીએ તો કેવી પંખાની હવા હાશ ફિલિંગ આવે છે ને, બધાને આમ સ્પર્શે છે આપણી ત્વચા પર, તો એનો અનુભવ આપણે કરી શકીએ છીએ. તો એ રીતે વાયુને આપણે અનુભવી શકીએ છીએ, પરંતુ એને જોઈ નથી શકતા આપણે. વાયુ તત્વને, હવાને આપણે જોતા દેખાતી નથી. જ્યારે વાયુ તત્વમાંથી અગ્નિ તત્વનો આવિર્ભાવ થાય છે તો એ અગ્નિ તત્વને આપણે જોઈ શકીએ છીએ, એની ઉષ્ણતાને અનુભવી શકીએ છીએ, પરંતુ એને કોઈ આકાર હોતો નથી, બરાબર? હવે અગ્નિ તત્વમાંથી જ્યારે જળનો આવિર્ભાવ થાય છે તો એ જળ તત્વને આપણે જોઈ પણ શકીએ છીએ, એને ભીનાશને અનુભવી શકીએ છીએ અને એને જે પાત્રમાં લઈએ એ પાત્ર પ્રમાણેનો આકાર ધારણ કરે છે. પરંતુ એને આપણે હાથમાં પકડી શકતા નથી. પ્રવાહીને આપણે હાથમાં પકડવા જઈએ તો એ સરી પડે છે, એટલે આપણે એને લઈ મુઠ્ઠીમાં બંધ નથી કરી શકતા. જ્યારે પૃથ્વી તત્વ છે તો એ સ્થૂળ છે. આપણે માટીને
હાથમાં પકડી રાખી શકીએ છીએ, એટલે એ સ્થૂળ છે. એ રીતે આવી રીતે સૂક્ષ્મ અવકાશમાંથી ધીરે ધીરે સ્થૂળ પૃથ્વી તરફની ગતિ થાય છે. હવે આ પંચમહાભૂતનું સ્વરૂપ કેવું છે? તો પંચમહાભૂતના પાંચે પાંચ તત્વો પરમાત્મામાંથી જ આવિર્ભૂત થયા છે. એટલે પરમાત્મા જેવું પરમાત્માના બધા જ ગુણો હોય, જ્યારે એટલે ઇન્ડિવિજ્યુઅલ હોય, સ્વતંત્ર હોય, એટલે એ પવિત્ર અને શુદ્ધ છે. પરંતુ તેમાંથી બનતા પદાર્થો કેવા છે? પરિવર્તનશીલ છે. એટલે કે એમનું પરિવર્તન થાય છે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. આપણે જોઈએ છીએ કે એક બાળક નાનું હોય, બાળક જન્મ લે ત્યારથી ધીરે ધીરે મોટું થાય, બાળી અવસ્થામાંથી પસાર થઈને કિશોરાવસ્થા સુધી પહોંચે અને પછી પુખ્ત વયની થઈને ધીરે ધીરે વૃદ્ધાવસ્થામાં જઈને છેલ્લે મૃત્યુ પામે. તો આપણે આ પરિવર્તન જોઈએ છે. એવી જ રીતે સૃષ્ટિના દરેકે દરેક પદાર્થનું પરિવર્તન થાય છે. હા, પણ એ સમયગાળો જુદો જુદો હોઈ શકે. જેમ કે મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું હોય, કૂતરાનું આયુષ્ય 20 વર્ષનું હોય અને કદાચ મચ્છરનું 2 અઠવાડિયાથી પણ ઓછું હોય. જ્યારે અમુક વૃક્ષો હોય કે પર્વતો હોય એ હજારો વર્ષ સુધી પણ એવા ને એવા રહે છે. એટલે સમયગાળો જુદો જુદો હોય, પણ દરેકમાં પરિવર્તન તો થાય જ છે. પર્વતોમાં બી શિખરો તૂટે છે, લેન્ડસ્કેપિંગ થાય છે, બરાબર. વોલ્કેનો, સમુદ્ર મંથન થાય છે, જેના લીધે સમુદ્રમાં ફેરફાર થાય છે, નદીનું પાણી ઓછું વધતું થાય છે. એમ દરેક એનું રૂપ રંગ બદલે છે. એટલે દરેકની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. હવે આપણે જોઈએ આજના આપણા આ સેશનમાં આપણે પંચમહાભૂતને આ રીતે જુદા જુદા પાસાઓમાં એને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ આપણે જોઈશું પંચમહાભૂતને સૃષ્ટિના સર્જનના ભાગરૂપે, કે કેવી રીતે સૃષ્ટિના સર્જનમાં પંચમહાભૂતનો શું ફાળો છે. ત્યાર પછી વિષય સ્વરૂપે એને સમજીશું, પછી ઉર્જાના સ્ત્રોત રૂપે જોઈશું, ચિકિત્સા પદ્ધતિના ભાગ રૂપે જોઈશું અને છેલ્લે સૃષ્ટિના સંચાલનના મહત્વના ઘટક તરીકે સમજીશું. તો સૌ પ્રથમ સૃષ્ટિના સર્જનના ભાગરૂપે આપણે જોયું, જેમ મીનાબેને પણ કહ્યું કે આ આખી સૃષ્ટિ છે એના ભાગરૂપે આ પંચમહાભૂત છે. એટલે આખી સૃષ્ટિ પંચમહાભૂતથી બનેલી છે. આખી આકાશગંગા, બધા તારાઓ, ગેલેક્સી, આખું સૌર ફેમિલી, સૂર્યમંડળ, એમાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, આખું વિશાળ રણ કે જ્યાં માઇલો સુધી પાણીનું ટીપું ન હોય, અને બીજી બાજુ આ વિશાળ સમુદ્ર કે જ્યાં માઇલો સુધી પાણી જ પાણી હોય, પાણી સિવાય કશું ન હોય. કેટલું અદ્ભુત આ અપાર વૈવિધ્ય! આ બધું પંચમહાભૂત છે. આ જંગલોથી, વૃક્ષોથી બનેલા વિશાળ જંગલો, પથ્થરોથી બનેલા પર્વતો અને આખી જીવસૃષ્ટિ, જેમાં નાનામાં નાની કીડીથી લઈને વિશાળ હાથી સુધીના દરેક જીવ અને મનુષ્યોની કે જેમાં દરેકની ફિંગરપ્રિન્ટ્સ જુદી જુદી. આ કેટલું બધું વૈવિધ્ય છે. આ બધું જ પંચમહાભૂતની દેન છે. અને એ સાથે જે કંઈ માનવ સર્જિત છે એ પણ બધું જ પંચમહાભૂતથી બનેલું છે. એટલે વિચાર કરો કે પંચમહાભૂત ન હોય તો શું થાય? પંચમહાભૂત વગર આપણે કંઈક જીવન કલ્પી શકે? ખાલી એક સૂર્યનો જ વિચાર કરો કે સૂર્ય ન હોત તો સૂર્ય વગર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જ શક્ય નથી, બરાબર ને? એવી જ રીતે પૃથ્વી તત્વ જોઈએ આપણે, તો પૃથ્વી તત્વને લીધે આપણું રહેઠાણ પોસિબલ બને છે. આપણે પૃથ્વી તત્વ પર રહીએ છીએ. જ્યારે આપણે કોઈ મકાન લેવા જઈએ, નવું ખરીદવાનું હોય કે બાંધવાનું હોય, તો મેઇનલી આપણે શું જોતા હોઈએ છીએ? શું ધ્યાન રાખીએ એમાં? કે હવા ઉજાસ બરાબર આવતા હોય, બરાબર ને? એટલે બારણા બરાબર હોય, સૂર્યનો પ્રકાશ ઘરમાં આવતો હોય અને વેન્ટિલેશન પ્રોપરલી થતું હોય, હવાની અવર જવર. તો એ રીતે આ અગ્નિ તત્વ અને વાયુ તત્વ આપણી માટે ખૂબ જરૂરી છે. જે ઘરમાં આ પ્રમાણેનું વેન્ટિલેશન ને પ્રોપર હોય એ લોકોનું સ્વાસ્થ્ય સારું જળવાય છે. એટલે દરેક તત્વ આપણા માટે જરૂરી છે. જલ તત્વની વાત કરીએ તો પૃથ્વીનો 2/3 ભાગ પાણીથી ભરેલું છે. અને એ રીતે આપણું શરીર જોઈએ તો શરીરમાં પણ 70% ભાગ પાણી છે, બરાબર ને? પાણી વગર આપણે રહી શકતા નથી. અને વાયુ તત્વ એની તો વાત જ ના થાય, એ તો આપણો પ્રાણવાયુ છે. શ્વાસમાં આપણે વાયુ તત્વ લઈએ છીએ, હવામાંના ઓક્સિજનને. તો શ્વાસ લીધા વગર તો આપણે 1 સેકન્ડ પણ નથી રહી શકતા. જે સેકન્ડે આપણો શ્વાસ બંધ થાય તો રામ નામ સત્ય. તો એ રીતે આ પંચમહાભૂતના પાંચે પાંચ તત્વો આપણી માટે અનિવાર્ય, જરૂરી તો છે જ, પણ એમ કહેવાય કે એ અનિવાર્ય છે, કે એની વગર કશું જ પોસિબલ જ નથી.
હવે આપણે પંચમહાભૂતને વિષય સ્વરૂપે સમજીએ. તો સૌ પ્રથમ આકાશ તત્વ, અવકાશ તત્વ. અવકાશ તત્વનો મુખ્ય વિષય છે શબ્દ. પછી વાયુ તત્વ, એનો મુખ્ય વિષય છે સ્પર્શ. બરાબર. તો વાયુ તત્વ એ અવકાશમાંથી જ આવેલો છે, આવિર્ભૂત થયો છે. તો એના બે વિષય છે. એમાં અવકાશ તત્વ તો સમાયેલો જ છે, એટલે એમાં શબ્દ અને સ્પર્શ એમ બે વિષય છે. ત્યાર પછી અગ્નિ તત્વ, એનો મુખ્ય વિષય છે રૂપ, પરંતુ એમાં આગળના બે તત્વો સમાયેલા છે, એટલે એમાં શબ્દ અને સ્પર્શ તો છે જ. એવી જ રીતે જળ તત્વનો મુખ્ય વિષય છે રસ, પણ એમાં શબ્દ, સ્પર્શ અને રૂપ સમાયેલા છે. અને એ રીતે છેલ્લે પૃથ્વી તત્વ, એનો મુખ્ય વિષય છે ગંધ. એટલે એમાં ઉપરના બધા જ તત્વો, બધા જ વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ સમાયેલા છે. થોડુંક વિસ્તારથી સમજીએ આપણે એને, કે અવકાશ જે છે એ શબ્દ સાંભળવા માટે અવકાશ તત્વની જરૂર પડે છે. આપણે જે કંઈ બોલીએ છીએ તો જે ધ્વનિના તરંગો છે એ અવકાશના માધ્યમમાં પ્રસરણ પામે છે. અવકાશના માધ્યમ હોય તો જ ધ્વનિ પ્રસરિત થાય છે. અને તેથી જ આપણે એક ઠેકાણે હોઈએ છતાં બીજે ઠેકાણે રહેતા આપણા સગા સંબંધી કે મિત્રો જોડે આપણે ફોન પર વાત કરી શકીએ, ઇન્ટરનેટ પર વાત કરી શકીએ. તો એની માટે અવકાશ તત્વ જરૂરી છે, અવકાશ તત્વને આભારી છે. આ આખું સંદેશા વ્યવહાર, ટેલિકોમ્યુનિકેશન એ બધું જ અવકાશ તત્વ પર નિર્ભર છે. અને એમાં આપણા ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈનો ખૂબ મહત્વનો ફાળો છે. ત્યાર પછી વાયુ તત્વ. તો સ્પર્શનો અનુભવ કરવા માટે વાયુ તત્વ જરૂરી છે. વાયુ વગર આપણે સ્પર્શનો અનુભવ ન કરી શકીએ. તેવી જ રીતે રૂપને નિહાળવા માટે તેજ તત્વ જરૂરી છે. આપણે એક બંધ અંધારિયા ઓરડામાં હોઈએ, જ્યાં સૂર્યનો કોઈ પ્રકાશ પણ ના હોય, બધી બારી બારણા બંધ હોય, અંધારું હોય, રાત્રે લાઇટો પણ બધી બંધ હોય, ત્યારે આપણી આંખ ખુલ્લી હોવા છતાં આપણે કશું દેખાતું નથી. કેમ નથી દેખાતું? આપણે લાઇટ ઓન કરવી પડે છે, પ્રકાશનો અભાવ હોય છે. એટલે રૂપને નિહાળવા માટે આપણે પ્રકાશ એટલે કે તેજ, અગ્નિ તત્વની જરૂર પડે છે. ત્યાર પછી જળ, તો એનો વિષય રસને માણવા માટે આપણે જળ તત્વની જરૂર પડે છે. અને ગંધને પારખવા માટે પૃથ્વી તત્વની જરૂર પડે છે. સિઝનનો ચોમાસાનો પહેલો વરસાદ હોય ત્યારે જે માટીની જે મહેક હોય છે એ કેટલી આમ આહ્લાદક હોય છે, આમ બધાને પ્રિય હોય છે. તો એ પૃથ્વી તત્વ, એ સુગંધ પૃથ્વી તત્વ સાથે જોડાયેલો છે. આ રીતે હવે પરમાત્માએ દરેક પંચમહાભૂત સાથે વિષય જોડાયેલો છે. અને એ વિષયોને માણવા માટે પરમાત્માએ આપણે એક ઇન્દ્રિયો આપી છે, જેના દ્વારા આપણે આ વિષયોને માણીએ છીએ. સૌપ્રથમ અવકાશ તત્વના શબ્દને માણવા માટે પરમાત્માએ આપણે કાન આપ્યા છે. બરાબર. પછી વાયુ તત્વના સ્પર્શને અનુભવવા માટે પરમાત્માએ ત્વચા આપી છે. અગ્નિના રૂપને નિહાળવા માટે આંખો આપી છે. જળના રસને માનવા માટે પરમાત્માએ જીભ આપી છે. અને પૃથ્વીના ગંધને પારખવા માટે આપણે પરમાત્માએ નાક આપ્યું છે. આ રીતે પરમાત્માનું પ્રયોજન એ આ વિષયોના નિર્માણ દ્વારા પૃથ્વી પરના દરેક જીવને પ્રસન્ન રાખવાનું છે, જેથી આપણે આનંદપૂર્વક અહીં રહી શકીએ. આ શ્લોક ગીતાજીના 15મા અધ્યાયનો છે, જેમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આ જીવાત્મા પાંચે જ્ઞાનેન્દ્રિયો દ્વારા મનનો આશ્રય લઈને વિષયો ભોગવે છે. આપણે હમણાં જોયું કે આપણે વિષયો ઇન્દ્રિયો દ્વારા ભોગવીએ છીએ. બરાબર. એટલે વિષયોની ઇન્દ્રિયો દ્વારા તો ભોગવીએ છીએ, પરંતુ એની પાછળ આપણું મન રહેલું છે. મનમાં ઈચ્છા જાગે છે તો આપણે વિષયોને ભોગવીએ છીએ. બરાબર. એક્ઝામ્પલ જોઈએ કે સપોઝ મારી પાસે એક પ્લેટમાં ગુલાબજાંબુ છે, તો હું એને જોઉં છું. બરાબર. પણ મારા મનમાં ઈચ્છા થાય છે કે મને આને ખાવું છે, આમ ઈચ્છા જાગે છે એને માણવાની, રસ માણવાની, તો હું એને હાથમાં લઉં છું અને મોઢામાં મૂકું છું. પરંતુ જો મારો ઉપવાસ હોય, કાં તો ડાયાબિટીસ હોય, ડૉક્ટરે ના પાડી હોય, તો મનમાં ઈચ્છા જ ન થાય. એટલે કહેવાનો મતલબ, આપણે જે વિષયો ઇન્દ્રિયો દ્વારા માનીએ છીએ એની પાછળ આપણું મન રહેલું છે. મનના પ્રેરક બળથી આકર્ષાઈને આપણે આ વિષયોને માણીએ છીએ. જેમ પવન હોડીને એની દિશામાં ખેંચી લઈ જાય છે, એમ આ વિષયો આપણા મનને એની દિશામાં આકર્ષિત કરે છે.
એટલે આપણું મન લલચાય છે વિષયો પાછળ, મન ખેંચાય છે અને આપણે પછી એને ભોગવીએ છીએ. જેમ કે હરણને સંગીત ખૂબ પસંદ છે, એટલે શિકારી શું કરે કે સંગીત વગાડે અને હરણનું નાનું બચ્ચું હોય સંગીત પાછળ જાય અને શિકારીનો શિકાર બની જાય. તેવી જ રીતે હાથીને સ્પર્શ ખૂબ પસંદ છે, તો હાથીને પકડવા શું કરે, ખાધો ખોદવામાં આવે ઊંડો, એને પછી ઢાંકી દેવામાં આવે સૂકા પાંદડા ઘાસથી અને એક હાથન મૂકવામાં આવે, તો હાથી એના સ્પર્શમાં એટલો મગ્ન થઈ જાય કે ક્યારે એમાં ખાડામાં પડી જાય અને સપડાઈ જાય એને ખબર પડતી નથી. તેવી જ રીતે પતંગિયો એ જ્યોતના રૂપથી આકર્ષાય છે અને એને એમાં જાય છે અને પોતાનો જીવ ગુમાવે છે. માછલીને પકડવા એ ખોરાકથી રસ માણવા એની જીભ લપલપાય છે અને એ રીતે જાળમાં પકડાઈ જાય છે. અને એવી રીતે ભમરો એ શું કરે છે, ફૂલોનો રસ માણવા જાય છે અને ક્યારે ફૂલ બંધ થઈ જાય અને એમાં સપડાઈ જાય એનું એને ખબર પડતી નથી. તો એવી રીતે આ બધા જે એક્ઝામ્પલ જોયા આપણે ઉદાહરણો, એ બધાને તો એક એક વિષયની આસક્તિ છે કે જેને કારણે એ પોતાના જીવ ગુમાવે છે. તો મનુષ્યને તો પરમાત્માએ 5 વિષયો આપ્યા છે, તો મનુષ્યનું શું થાય? અને આ વિષયો તો રહેવાના જ છે. આપણે જાણીએ છીએ કે આખું સૃષ્ટિ જ પંચમહાભૂતથી બનેલી છે અને જોયું કે જ્યાં પંચમહાભૂત હોય ત્યાં વિષયો તો હોય જ, અને વિષયો ખોટા પણ નથી. પરમાત્માએ આપણી માટે જ બનાવ્યા છે જેથી કરીને આપણે આ સૃષ્ટિમાં આનંદપૂર્વક રહી શકીએ. વિષયો તો પ્રભુ નિર્મિત છે, તો પછી એનો શું ઉપાય છે? એનો ઉપાય શું છે? તો ભોગોનો વિવેકપૂર્વક ઉપયોગ. આપણી માટે શું યોગ્ય છે, શું યોગ્ય નથી, કેટલા પ્રમાણમાં યોગ્ય છે, એનો આપણે બુદ્ધિપૂર્વક વિચાર કરીને વિષયોને માણવા જોઈએ. જેમ પવન હોડીને એની દિશામાં લઈ જાય છે, બરાબર? આપણે જવું હોય ઉત્તર દિશામાં અને પવન વાતો હોય પૂર્વ દિશામાં, એટલે હોડી પૂર્વ દિશામાં જવાની, તો આપણે શું કરીએ છીએ, એની પર સડ બાંધીએ છીએ, બરાબર? જેથી કરીને આપણે કંટ્રોલ કરી શકીએ પવનને, અને પછી સુકાન દ્વારા આપણે એને ઉત્તર દિશામાં આપણી દિશામાં લઈ જઈએ છીએ. તો તેવી જ રીતે જ્યારે આપણું મન આ વિષયો તરફ આકર્ષાય છે, તો આપણે આપણા મનને કંટ્રોલ કરવા, એને રોકવા માટે શું કરવાનું છે? એની પર સંયમનો શબ્દ બાંધવાનો છે, જેના દ્વારા આપણે આપણા મનને કાબૂમાં, કંટ્રોલમાં કરીએ અને ત્યાર પછી આપણે મનને યોગ દ્વારા યોગ્ય દિશામાં, આપણે જ્યાં જવું છે એ દિશામાં લઈ જવાની છે, બરાબર? તો એ રીતે આપણે આપણા મન પર સંયમ કેળવવાનું છે. ખૂબ સરસ ઉદાહરણ ગીતાજીમાં આપ્યું છે કાચબાનું. કાચબો શું કરે છે? એને થોડોક બી ખતરાનો અનુભવ થાય તો એ પોતાના અંગ ઉપાંગોને પોતાની અંદર લઈ લે છે અને એ રીતે પોતાનું રક્ષણ કરે છે. તેવી જ રીતે જ્યારે આપણા મન પર આ વિષયોનો પ્રહાર થતો હોય, મન એ દિશામાં જવા માંડતું હોય, તો ત્યારે આપણે શું કરવાનું? આપણી આ બધી ઇન્દ્રિયોને સમેટવાની છે, સંયમિત કરવાની છે અને અંતર્મુખી બનાવવાની છે, અને એ રીતે આપણે આપણું રક્ષણ કરવાનું છે, બરાબર? આને જ યોગમાં પ્રત્યાહાર કહેવાય છે, જેમાં આપણે આપણી જે ઇન્દ્રિયો છે એ બહિર્મુખી છે, તો એ બહારની દુનિયાથી વિમુક્ત થઈને ઇન્ટરનલ બધી ઇન્દ્રિયોને સમેટીને સંયમિત કરીને અંતર્મુખી બનાવવાની છે અને ઇનવર્ડ જર્ની કરવાની છે. એ રીતે આપણે આધ્યાત્મિક ઉન્નતિની દિશામાં આગળ વધવાનું છે. આપણે કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. વેન દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે. એટલે મનુષ્યનું મન જ છે કે જેને આપણે કંટ્રોલ કરીશું તો બધું જ લાઈન પર આવી જશે. એટલે આ મન જ મનુષ્યનું બંધન અને મુક્તિનું કારણ છે. વૃક્ષને શાનું બંધન છે? મૂળિયાનું. એને કારણે જ પણ એ ઊભું રહે છે, ફળ ફૂલ આપે છે, છાયો આપે છે. નદી એને કિનારાનું બંધન છે. આ સંયમના કારણે જ એ યોગ્ય દિશા એક દિશામાં વહે છે. નહીં તો જો સંયમ ના હોય કિનારાનો તો એની કોઈ દિશા જ ન હોય. એવી જ રીતે તારથી બંધાયેલું છે આ સિતાર, સંયમિત થયેલું છે, તેથી આપણે સુમધુર સંગીત આપે છે. અને જો આ સંયમ ન હોય, વિષયોનો અતિરેક થાય, સંયમ ન કેળવાય, તો આ વિષયો આપણે પ્રસન્નતાને બદલે વિષાદ તરફ પણ લઈ જઈ શકે છે. જેમ કે ગુલાબજાંબુ હોય, આપણે એક ગુલાબજાંબુ ખાઈએ તો મજા પડે છે, આનંદ સુખ મળે,
બહુ તો 2 ખાઈએ કે નાના હોય તો 3 ખાઈએ તો આપણે આનંદ મળે, પણ જો વધારે પડતું ખાઈએ 3ની જગ્યાએ 5 ખાઈએ, 10 ખાઈએ, 15 ખાઈએ તો પહેલું ગુલાબજાંબુ ખાવામાં જે આમ મજા પડી હોય એવું 15માં ગુલાબજાંબુ ખાવામાં મળે છે ખરી? ના. કેમ? કારણ ઉલટાનું આપણે એ મળી ગયું છે, સેટિસ્ફેક્શન થઈ ગયું છે, એટલે એને પૂરતા એનો પ્રમાણ જાળવવું ઘણું જરૂરી છે. પછી ઉલટાનું વધારે જો એનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય? આપણી તબિયત બગડે, પેટ દુખે, આળસ આવે, ઊંઘ આવે, બરાબર? તો એ આપણે સુખની બદલે દુઃખ તરફ લઈ જાય છે. તેવી જ રીતે બધાને મૂવી જોવા જવાનું ગમે. હા, હવે તો બધાના ઘરે ઘર નેટફ્લિક્સ ને એમેઝોન પ્રાઇમ ને હોમ થિયેટર બની ગયા છે. તો એક મૂવી આપણે જોઈએ ત્યાં સુધી બરાબર, આપણે મજા પડે, પરંતુ જો એક પછી બીજી, બીજી પછી ત્રીજી કન્ટિન્યુઅસ આખો દિવસ બેસીને મૂવી જોયા કરીએ તો શું થાય? છેલ્લે આપણી આંખો ખેંચાય, માથું દુખે, બરાબર ને? તો એ આપણે પ્રસન્નતા આપે છે? દુઃખ તરફ લઈ જાય છે. તેવી જ રીતે ડીજે, હા, આપણે લાઇટ થોડુંક મ્યુઝિક સાંભળીએ તો ગમે, મનને મજા આવે, પ્રસન્નતા મળે, થોડુંક રિલેક્સેશન થાય, પરંતુ એવી જ રીતે થોડુંક વરઘોડામાં નાચ્યા હોય તો મજા આવે. પણ જો આખો દિવસ આપણી ઘરની બાજુમાં સવાર પડીને ડીજે વાગ્યું હોય રાત સુધી, તો પછી આપણી કાનની શી દશા થાય? તો આ બધા જે વિષયો છે એનો અતિરેક કરવાનો ટાળવાનો છે, આપણે એને સંયમિત રીતે વાપરવાના છે. સંયમનું ખૂબ જ મહત્વ છે. એટલે નહીં તો શું થાય કે આપણે એ વિષયો તરફ જ એ વિષયોના ગુલામ બની જઈએ. આપણે વિષયો ભોગવીએ એની જગ્યાએ વિષયો જ આપણે ભોગવી જાય, બરાબર ને? ભોગો ન ભોગતા વયમેવ ભોગતા, જેમ પેલું કહેવાય છે ને કે દારૂડિયો એ દારૂડિયાને પી જાય છે, દારૂ નથી પીતો દારૂડિયાને, દારૂ જ પી જાય છે. તેવી જ રીતે મનુષ્ય આ ભોગોમાં જ અટવાયેલો રહે છે અને એમાં જ ભોગવાયેલો રહે છે. તો આપણે સંયમ ખૂબ જરૂરી છે. આ શ્લોકમાં સંયમનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે જે મનુષ્યનો આહાર સંયમિત હોય, વિહાર એટલે કે દિનચર્યા, લાઈફસ્ટાઈલ, જીવનશૈલી એ સંયમિત હોય, નિદ્રા સપ્રમાણ ઊંઘ હોય, ન વધારે ન ઓછી, અને એનું કાર્ય સમ્યક હોય, નિષ્કામ કાર્યો સકામ કાર્યો કરતા હોય, તો એવી વ્યક્તિ યોગ દ્વારા સર્વ દુઃખોનો નાશ કરે છે. અને જો સંયમ ન હોય તો સંયમના અભાવે વ્યક્તિગત જીવન તો ખરાબ થાય જ છે, અને એ વ્યક્તિઓથી કુટુંબ બને છે તો કૌટુંબિક જીવન પણ ખરાબ થાય છે, અને છેલ્લે આ બધા કુટુંબથી તો સમાજ બને છે, તો આખી સંસ્કૃતિનો પણ બગાડ થાય છે. તો સંયમ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. જ્યારે અહીંયા આપણે હમણાં સુધી વાત કરી કે આ જે વિષયો છે એ આપણે ભોગવવાના છે, માણવાના છે, બરાબર ને? પણ એકચ્યુઅલી ખરેખરમાં તો વિષયો આપણે ભોગવવાના પણ નથી અને માણવાના પણ નથી. વિષયોનો આપણે યોગ્ય પ્રમાણે ઉપયોગ કરવાનો છે, અને એ રીતે આપણે બીજાને મદદરૂપ, જ્યારે જે વિષયની જેની જરૂર પડે એને ચોક્કસપણે વાપરવાનો છે, એનો ઉપયોગ કરવાનો છે, એનો અતિરેક નથી કરવાનો, અને બીજાને મદદ થવાનું છે. હવે આપણે પંચમહાભૂતને ઉર્જાના સ્ત્રોત રૂપે જોઈએ. તો બ્રહ્મ એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, એ ઉર્જાનો ભંડાર છે, શક્તિનો સોર્સ છે. એમાંથી સૂર્ય ઉર્જા મેળવે છે, અને પછી સૂર્યમાંથી પૃથ્વી અને પૃથ્વીના દરેકે દરેક જીવ ઉર્જા મેળવે છે. આ રીતે માનવ સર્જિત વિશ્વ વ્યવસ્થા માટે પંચમહાભૂત ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. પૃથ્વી તત્વની વાત કરીએ તો પૃથ્વી તત્વમાં જે પણ કંઈક કચરો હોય છે એનું ખાતર દ્વારા, જૈવિક ઉર્જા દ્વારા એનું ખાતરમાં રૂપાંતર કરવામાં આવે છે, અને એના દ્વારા મિથેન ગેસ ઉત્પન્ન થાય છે, જે આપણા ઘરોમાં આપણે જેનો રાંધણ ગેસ તરીકે ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે જળ તત્વ, જે પાણી છે એનું હાઇડ્રો પાવર દ્વારા વિદ્યુતમાં રૂપાંતર કરવામાં આવે છે, અને અગ્નિ તત્વ, જેમાં સોલાર પેનલ દ્વારા આપણે સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુતમાં એનું રૂપાંતર કરીએ છીએ, અને વિન્ડ મિલ દ્વારા વાયુ તત્વનો ઉપયોગ કરીને એનું વિદ્યુતમાં રૂપાંતર કરીએ છીએ. આ રીતે પંચમહાભૂતના 5 તત્વો દ્વારા આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, અને આ ઉર્જાના સ્ત્રોત રૂપી પંચમહાભૂતનો ઉપયોગ ચિકિત્સા પદ્ધતિ તરીકે પણ થાય છે. કેવી રીતે એ જોઈએ આપણે કે આપણે જોયું કે આખું વિશ્વ પંચમહાભૂતથી બનેલું છે, અને તેથી આપણું આ શરીર
એ પણ પંચમહાભૂત 5 તત્વોથી બનેલું છે. હવે આપણા શરીરમાં આ 5 તત્વોનું પ્રમાણ જળવાઈ રહે તો શરીર સ્વસ્થ રહે છે, અને જો એમાં ફેરફાર થાય, 5 તત્વોનું પ્રમાણ ઉપર નીચે થાય તો પછી શરીર રોગગ્રસ્ત બને છે. આયુર્વેદમાં ચિકિત્સા પદ્ધતિ સરળ બને એ માટે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને ભેગા કરીને 3 દોષ, વાત, કફ અને પિત્ત એમ 3 દોષ બતાવવામાં આવ્યા છે, જેમાં આકાશ તત્વ, અવકાશ તત્વ અને વાયુ તત્વને ભેગા કરીને વાત દોષ, પૃથ્વી અગ્નિ તત્વ અને જળ તત્વને ભેગા કરીને પિત્ત દોષ, અને પૃથ્વી તત્વ અને જળ તત્વને ભેગા કરીને કફ દોષ. આ રીતે આ 3 દોષ આપણા આખા શરીરમાં ફેલાયેલા છે. હવે આ 3 દોષોનું જો શરીરમાં સ્વપ્રમાણ જળવાઈ રહે તો શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, અને એ પ્રમાણ ખોરવાય, કોઈ એક દોષનો પ્રકોપ થાય, વધી જાય કે કોઈ ઘટી જાય, ઉપર નીચે થાય તો પછી એમાં રોગ ઉત્પન્ન થાય છે. અને આયુર્વેદમાં રોગોનું નિવારણ કરવા અને નેચરોપેથીમાં પણ કુદરતી ઉપચાર તરીકે આ પંચમહાભૂતનો ઉપયોગ થાય છે. કઈ રીતે? તો મડ થેરાપી હોય છે, જે એમાં પૃથ્વી તત્વનો ઉપયોગ થાય છે, જેમાં માટી દ્વારા રોગનું નિવારણ થાય છે, જેમાં શરીરના કોઈ એક ભાગ પર કાં તો આખા શરીર પર માટીનો લેપ લગાડવામાં આવે છે. માટીની વિશેષતા શું છે કે એ બધા ટોક્સિન્સને એબ્ઝોર્બ કરે છે, પોતાનામાં શોષી લે છે, અને એ રીતે એ વિષ દ્રવ્યોને દૂર કરે છે, અને જે ઓઇલી હોય વધારે એને ઓઇલને પણ ખેંચી લે છે. જેમ આપણે જૂના જમાનામાં યાદ કરીએ, ખીલ થાય ચહેરા પર તો દાદીમાં કે નુસ્ખે શું કરતા? આપણે મુલતાની માટી લગાવતા, બરાબર ને? તો ખીલ શાના કારણે થાય? પેટની ગરમી હોય કે ઓઇલી સ્કિન હોય એના પ્રમાણે. તો માટી લગાડવાથી શું થાય છે? એ બધું ઓઇલને પોતાનામાં એબ્ઝોર્બ કરે છે, અને એ રીતે ધીરે ધીરે આપણે એમાં ફાયદો જોવાય છે. તો એમાં મડ થેરાપીમાં પૃથ્વી તત્વનો ઉપયોગ. પછી હાઇડ્રોથેરાપી. હાઇડ્રોથેરાપીમાં આપણા આખા શરીરને કે શરીરના કોઈ એક ભાગને પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે, અને જેના લીધે રોગનું નિવારણ થાય છે. એમાં પાણીનું જે ટેમ્પરેચર છે, તાપમાન, એ રોગીને કયો રોગ થયો છે એની પ્રકૃતિ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. આમ પણ આપણે જોઈએ છે કે કોઈ સ્નાયુના દુખાવા થાય, બહુ જ આપણે કમર દુખતી હોય, શોલ્ડર પેઇન હોય કે ગળા સર્વાઇકલનું કે ગળાનું કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે શું કરીએ છીએ? આઈસ પેક લગાવીએ, બરાબર? ઠંડા ગરમ પાણીનો શેક કરીએ. તો એ શું છે? એ જળ તત્વનો ઉપયોગ છે. એ જળ તત્વના ઉપયોગ દ્વારા આપણે રોગોનું નિવારણ કરીએ છીએ. ત્યાર પછી અગ્નિ તત્વ. આ તો વિશ્વ વિખ્યાત પદ્ધતિ છે, સનબાથ, જેમાં આપણે સૂર્ય સ્નાન, સૂર્યના કોમળ તડકામાં શરીરને પ્રકાશ આપીએ છીએ. સૂર્યના કિરણોમાં વિટામિન ડી હોય છે કે જે વિટામિન ડી હોય છે કે જે આપણા શરીરમાં કેલ્શિયમને એબ્ઝોર્બ કરવામાં મદદરૂપ થાય છે. અને આમ પણ સૂર્યને એક ઉત્તમ વૈદ્ય કહેવાય છે. કેમ વૈદ્ય? કારણ કે એ સૂક્ષ્મ કીટાણુ જીવાણુનો નાશ કરે છે. આપણે ઘરમાં જોઈએ છે કે કોઈ અનાજમાં જીવાત પડી ગયા હોય, કોઈ થોડું બગડવા માંડે, ફૂગ જેવું લાગવા માંડે, તો આપણે શું કરીએ છીએ એને સાચવવા? તડકો, તાપ બતાવીએ છીએ, તાપમાં મૂકીએ છીએ, જેથી કરીને એ સૂક્ષ્મ જીવાણુ કીટાણુનો નાશ થાય અને એની શેલ્ફ લાઈફ વધે છે. તો એવી જ રીતે આપણા શરીરની શેલ્ફ લાઈફ વધારવા, શરીરને નિરોગી લાંબુ આયુષ્ય રાખવા માટે આપણે આ સૂર્યનો તડકો, ખૂબ કોમળ તડકો ખૂબ જરૂરી છે આપણા માટે. ત્યાર પછી વાયુ તત્વ. એનું એક્ઝામ્પલ છે પ્રાણાયામ. પ્રાણાયામમાં આપણે હવામાંના વાયુ તત્વને, ઓક્સિજનને ગ્રહણ કરી અને શ્વાસોના નિયમન દ્વારા આપણે પ્રાણાયામ દ્વારા એને આપણા શરીરમાં રોગમુક્ત નાના મોટા જે રોગો હોય છે એ પ્રાણાયામ વડે દૂર થાય છે. એટલે એ રીતે વાયુ તત્વ આપણા રોગોનું નિવારણ કરે છે. બીજું એક એક્ઝામ્પલ છે સ્ટીમ બાથ, કે જેમાં આપણા શરીરને પેટીમાં મૂકવામાં આવે અને વરાળ આપવામાં આવે. તો એ વરાળથી શું થાય છે કે આપણા શરીરના જે રોમ છિદ્રો છે, પોર્સ છે, એ થોડા ઓપન થાય છે, ખુલે છે, અને એમાંની આખી ગંદકી બહાર નીકળે છે. આપણે જોયું છે, બહેનોને ખબર છે કે ફેશિયલ કરીએ તો સ્ટીમ આપે છે ને ચહેરા પર, તો એનાથી શું થાય? આપણા ચહેરાના પોર્સ ઓપન થાય અને જે ગંદકી હોય દૂર થાય, જેથી ચહેરા પર ગ્લો આવે. તો એ રીતે વાયુ તત્વનો ઉપયોગ થાય છે. અને આકાશ તત્વ. આપણા શરીરમાં જે કંઈ ખાલી જગ્યા છે, જે પોલાનો છે,
એ બધી જ અવકાશ તત્વથી બનેલી છે. તો એના માટે એને જાળવવા માટે ડાયટ અને ફાસ્ટિંગ થેરાપી, હા, ઉપવાસ અને સમતોલ આહાર દ્વારા આપણે આપણા શરીરમાં આ અવકાશ તત્વનું પ્રમાણ જાળવી રાખી શકીએ છીએ. આ રીતે પંચમહાભૂતના 5 તત્વો આપણા શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં, લાંબુ નિરોગી જીવન જીવવામાં મદદરૂપ થાય છે. હવે આપણે પંચમહાભૂતને સૃષ્ટિના સર્જનના મહત્વના ઘટક તરીકે જોઈશું. પરમાત્માએ આ જે પંચમહાભૂત આપણે આપ્યા છે તો એને જાળવવાની વ્યવસ્થા પણ પરમાત્માએ આખી કરેલી છે. પરમાત્માએ ફૂલ પ્રૂફ વ્યવસ્થા કરેલી છે એને જાળવવા માટે. તો અને આપણે જીવન જીવવા માટે આ પંચમહાભૂત શુદ્ધ રૂપે મળી રહે એ ખૂબ જરૂરી પણ છે. એ પંચમહાભૂત જ્યારે સ્વતંત્ર હોય છે ત્યારે તો એ પવિત્ર જ હોય છે, પરંતુ જ્યારે એકબીજા સાથે મળે છે ત્યારે એમાં થોડુંક મલિન થાય છે અને થોડુંક એ દૂષિત થાય છે. ત્યારે પણ એની જાળવણીની, એની શુદ્ધિકરણની વ્યવસ્થા પરમાત્માએ ગોઠવેલી જ છે. કેવી રીતે? તો પૃથ્વી તત્વ જોઈએ આપણે તો શુદ્ધ આપણે ઘઉં મળે તો એ આપણી માટે ખૂબ જરૂરી છે. તો આપણે શું કરીએ છીએ? અનાજ ખેતરમાંથી ઘઉં લાવીએ, અનાજ લાવીએ, પછી એ અનાજમાંથી આપણે એને લોટ દળીને એની રોટલી બનાવીએ. એ રોટલી આપણે ખાઈએ છીએ અને એના પાચન દ્વારા જે વિષ્ટા ઉત્પન્ન થાય છે એનાથી પૃથ્વી તત્વ મલિન થાય છે. તો ત્યારે એનું શુદ્ધિકરણ કોણ કરે છે? તો અળસિયા શું કરે છે? એ વિષ્ટા એ અળસિયાનો ખોરાક છે અને એ ખોરાક દ્વારા એ એનું ખાતરમાં રૂપાંતર કરે છે અને એ ખાતર ફરી આપણે ખેતરોમાં નાખીએ છીએ અને એ રીતે આપણે ફરી શુદ્ધ પૃથ્વી તત્વ મળે છે. એટલે પરમાત્માએ આ બધું વિચારીને બધી વ્યવસ્થા ગોઠવીને આપણે આપી છે. આપણે બધું રેડીમેડ મળી રહ્યું છે. જલ તત્વ જોઈએ તો જલ તત્વનું શુદ્ધિકરણ કેવી રીતે થાય છે? જલચક્ર દ્વારા. એમાં સમુદ્રનું પાણી બાષ્પીભવન દ્વારા એનું વાદળામાં રૂપાંતર થાય છે અને વરસાદ રૂપે આપણે શુદ્ધ જળ મળે છે. પરંતુ એ જે વરસાદનું પાણી શુદ્ધ જળ છે પૃથ્વી પર જ્યારે ભળે છે ત્યારે પૃથ્વી તત્વ સાથે મળીને થોડુંક મલિન થાય છે. તો ત્યારે એનું શુદ્ધિકરણ કેવી રીતે થાય છે? જ્યારે એ પાણી જમીનમાં ઉતરે છે તો જમીનમાં અમુક લેયર્સ હોય છે, હા, તો એના ફિલ્ટ્રેશન દ્વારા નીચે જે જમીનમાં જાય છે એ શુદ્ધ પાણી હોય છે. ઉપરના લેયર્સમાં 1 થી 1.5 ફૂટના લેયર્સમાં અળસિયા ઉપર નીચે કરીને જે પણ અશુદ્ધિઓ છે પાણીમાં જ્યારે પણ થોડીક પણ અશુદ્ધિ ઉમેરાય કે તરત જ એનારોબિક્સ બેક્ટેરિયા કામમાં આવે છે અને એ પાણીને શુદ્ધ કરે છે અને એ રીતે ફરી આપણે શુદ્ધ જળ તત્વ મળે છે. ત્યાર પછી અગ્નિ તત્વ. તો આપણા ગીતાજીના 15મા અધ્યાયમાં કહ્યું છે કે સર્વ પ્રાણીઓના શરીરમાં રહીને હું પ્રાણ અને અપાનથી સંયોજાયેલા વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારે લેવાતા અન્નને પચાવું છું. હા, તો જે આપણી અંદરનો વૈશ્વાનર છે એ સૂર્યની હાજરીમાં એ ખૂબ એક્ટિવ હોય છે અને એ ખોરાકને પચાવે છે. એટલે ખોરાકને પચાવવા માટે આપણે જઠરાગ્નિની જરૂર પડે છે, બરાબર ને? એટલે જ દિવસ દરમિયાન જ્યારે સૂર્યની હાજરી હોય છે ત્યારે આપણી આ ચયાપચયની ક્રિયા, ડાયજેશન ક્રિયા ખૂબ એક્ટિવ હોય છે, અસરકારક હોય છે અને સૂર્યાસ્ત પછી એ ક્રિયા, પાચનની ક્રિયા મંદ પડી જાય છે. તેથી જ અમુક ધર્મોમાં તો કેવું કે સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનો રિવાજ છે અને આમ પણ ડૉક્ટર્સ પણ કહે છે કે તમે સૂવું એના 2 કલાક પહેલાં તમારે જમી લેવું જોઈએ, જેથી કરીને ડાયજેશનની ક્રિયા થોડી ઘણી એક્ટિવ થઈ જાય. અને રાત્રે પછી આપણે જ્યારે સૂઈએ તો આપણું બોડી તો રિલેક્સ કરે છે પણ કામ તો ચાલતું જ હોય છે, ડાયજેશન ને બીજા બધા. તો જો આપણું જે અંદરનું જે શક્તિ છે એ આખી ડાયજેશનમાં જો આપણે વપરાશે તો હીલિંગ નહીં થાય. એટલે આપણું શરીરનું બીજા હીલ થાય એની માટે આપણે વહેલા જમી લઈએ તો ડાયજેશન પૂરી થાય તો આપણું બીજા રિજન્યુએશન થાય આપણા દરેક કોષનું. એ રીતે આપણે હવે હવા જોઈએ કે વાયુ તત્વ. તો વાયુ તત્વ આપણે શુદ્ધ મળે, શુદ્ધ હવા મળે એ ખૂબ જરૂરી છે. આપણે શ્વાસમાં વાયુ તત્વ, હવામાંનો ઓક્સિજન લઈએ છીએ તો હવા દૂષિત થાય તો એને શુદ્ધ કોણ કરે છે? વૃક્ષો હવામાંના કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એનું પોતાનો ખોરાક બનાવે છે અને એના દ્વારા એ ઓક્સિજન મુક્ત કરે છે અને એ ઓક્સિજન
આપણે ગ્રહણ કરીએ છીએ. એટલે પરમાત્માએ એક રીતે કહેવાય કે વૃક્ષો આપણી માટે બનાવે છે. વૃક્ષો છે તો આપણું જીવન છે. આમ એ રીતે આપણે શુદ્ધ હવા ફરી મળે છે. આ રીતે પૃથ્વી પરનો દરેકે દરેક જીવ એ આ પરમાત્માની વ્યવસ્થામાં પોતાનો ભાગ ભજવે છે, ફાળો આપે છે અને પરમાત્માની આ વ્યવસ્થાને ચલાવે છે, એનું સંચાલન કરીએ છીએ. આપણે જોયું કે જેમ અળસિયું છે એ પૃથ્વી તત્વને શુદ્ધ કરે, એનારોબિક્સ બેક્ટેરિયા પાણીને શુદ્ધ કરે, અને આમ પણ જે અમુક શાકાહારી જીવો હોય છે એ શું કરે છે? વનસ્પતિને ખાય છે. અને પછી માંસાહારી પ્રાણીઓ શાકાહારી પ્રાણીઓને ખાય. માંસાહારી પ્રાણીઓ મૃત્યુ પામે તો ખલીલ, ગીધ, વલ્ચર જેવા પ્રાણીઓ એનું આહાર તરીકે ઉપયોગ કરે છે અને છેલ્લે પછી ડીકમ્પોઝ થાય તો એનું ખાતરમાં રૂપાંતર થાય છે. એ ફરી એનાથી વનસ્પતિ ઉગે છે. એટલે એ આ ચક્ર ચાલ્યા કરે છે. આમ પૃથ્વી પરનો દરેકે દરેક જીવ ભલે એ પોતાની ઇન્સ્ટિંક્ટ પ્રમાણે કામ કરે છે, પરંતુ એ પરમાત્માએ આજે આખી વ્યવસ્થા ગોઠવેલી છે એમાં મદદરૂપ થાય છે. એ નાનો હોય કે મોટો હોય, દરેકે દરેક જીવ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે થોડુંક સમરી જોઈએ કે આજે આપણે શું સમજ્યા, પંચમહાભૂતને કેવી રીતે જોયું. તો પ્રથમ આપણે જોયું કે પંચમહાભૂત સૃષ્ટિના સર્જનના ભાગરૂપે છે. આખી સૃષ્ટિ જ પંચમહાભૂતના 5 તત્વોથી બનેલી છે. એનું ઓછું વધતું પ્રમાણ હોઈ શકે અંશ, પણ એમાં દરેકે દરેક પદાર્થમાં 5 તત્વો રહેલા તો છે જ, સમાયેલા છે. એવી જ રીતે પછી આપણે એને વિષય સ્વરૂપે જોયું કે દરેક મહાભૂત સાથે એક વિષય જોડાયેલો છે અને એ વિષય સાથે પરમાત્માએ આપણે એક ઇન્દ્રિય આપી છે. ત્યાર પછી જોયું કે 5 તત્વો ઉર્જાના સ્ત્રોત છે અને એના દ્વારા આપણે ચિકિત્સા પદ્ધતિમાં પણ 5 તત્વોનો ઉપયોગ કરીને શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખી શકીએ છીએ. અને છેલ્લે આપણે સૃષ્ટિના સંચાલનમાં કઈ રીતે આ 5 તત્વો મદદરૂપ થાય છે એ પણ જોયું. તો હવે આ રીતે આપણે પંચમહાભૂતને જાણ્યા પછી, સમજ્યા પછી આપણું શું યોગદાન હોવું જોઈએ? હવે આપણે બોલવાનું છે. મારું બોલવાનું પૂરું થયું, તમારે બોલવાનું છે. બરાબર ને? આ આપણે પરમાત્માએ તો આખી એની વ્યવસ્થા ગોઠવેલી છે, તો આપણે એને જાળવવા માટે શું કરવાનું છે? સૌથી પહેલેથી સ્ટાર્ટ કરીએ કે અવકાશ તત્વ એ શાની માટે જરૂરી છે? ચાલો આપણે જ બોલવાનું છે. હા, અવકાશ તત્વ અવાજ માટે. ધ્વનિ તત્વનો તરંગો અવકાશમાં પ્રસરણ પામે છે, તો એને આપણે જાળવી રાખવા શું કરીશું? વધારાની જે ધ્વનિ પ્રદૂષણ અટકાવીશું. જે ખોટા ધ્વનિનું અવકાશને જે દૂષિત કરે છે એને રોકવાનું છે. આપણા ઘરથી જ સ્ટાર્ટ કરવાનું. આપણા ઘરમાં જ્યાં ન જરૂરી હોય, બિનજરૂરી ઘોંઘાટ, અવાજ ટાળવાનો છે. એ રીતે પછી આપણા આસપાસ, પડોશમાં, સમાજમાં આપણે એના ધ્વનિના પ્રદૂષણને અટકાવવાનું છે. ત્યાર પછી અવકાશ તત્વ પછી વાયુ તત્વ, એને જાળવવા શું કરીશું? ગુડ. એમાં વનસ્પતિનું જતન, જેટલું બને એટલું વૃક્ષો વાવીશું અને એ વનસ્પતિ દ્વારા આપણે વાયુને, હવાને શુદ્ધ કરી શકીએ છીએ. ત્યાર પછી જળ તત્વ, અગ્નિ તત્વ. અગ્નિ તત્વને શુદ્ધ કરવા શું કરીશું? અગ્નિ તત્વને પ્રકાશનો કઈ રીતે ઉપયોગ કરીશું? મેક્સિમમ સોલાર પેનલ. તો વૈકલ્પિક ઉર્જા તરીકે સોલાર પેનલ દ્વારા આપણે એ સૂર્યને એને વિદ્યુતમાં રૂપાંતર. હવે તો સરકાર પણ દરેકના ઘરો પર, બિલ્ડિંગોમાં, કારખાનાઓની ઉપર સોલાર પેનલ લગાવવા માટે ખૂબ પ્રોત્સાહન આપે છે, જેથી આપણે મેક્સિમમ એનો ઉપયોગ કરી શકીએ અને ઉર્જાની બચત કરી શકીએ. એવી જ રીતે જળ તત્વને શુદ્ધ કરવા પાણીમાં અશુદ્ધિઓ ન ઉમેરાય એનું ધ્યાન રાખીશું. અને છેલ્લે પૃથ્વી તત્વને શુદ્ધ કરવા શું કરીશું? હા, કચરાનું પ્રોપર નિયમન કરીશું. જે બી ઘન કચરો હશે એનું ખાતરમાં રૂપાંતર કરીશું. આપણા ઘરોમાં પણ જે પણ કંઈ કિચન વેસ્ટ હોય, ફળો શાકભાજીના છોતરા હોય, તો એને આપણે સરળતાથી ખાતરમાં એનું રૂપાંતર કરી શકીએ છીએ. અને એ રીતે આ કચરા દ્વારા કચરો તો દૂર થાય છે અને સાથે સાથે પૃથ્વી તત્વ પણ શુદ્ધ થાય છે. તો આપણે પોતાનાથી જ સ્ટાર્ટ કરવાનું છે. બીજું, પૃથ્વીને શુદ્ધ રાખવા શું કરીશું? કે જે રિસાયકલ ન થતી હોય, જેમ કે પ્લાસ્ટિક, એવી વસ્તુઓનો ઉપયોગ ટાળીશું.
જેટલું બને એટલું આપણે જ્યારે બજારમાં જઈએ છીએ ફળો શાક લેવા, કંઈક શોપિંગ કરવા, તો આપણે ઘરથી આપણી કપડાની બેગ, કપડાની કાં તો પેપર બેગ લઈને જવાની અને પોલિથીનને જેટલું બને એટલું એનો ઉપયોગ ટાળવાનો છે. એ રીતે આપણે પૃથ્વી તત્વને શુદ્ધ રાખી શકીએ છીએ. આ રીતે આપણે આપણા જ યોગદાન દ્વારા આપણે 5 મહાભૂતને જાળવી રાખીએ છીએ. પરમાત્માએ તો એની આખી વ્યવસ્થા ગોઠવેલી છે. આપણે શું કરીએ છીએ? એ પરમાત્માની વ્યવસ્થામાં આવી રીતે પૃથ્વી તત્વ પર ગંદો કચરો, એઠવાડ બધું ઠાળવતા હોઈએ છીએ. નદી નાળામાં ઇન્ડસ્ટ્રીનું ગંદુ પાણી આવતું હોય છે. એ જ રીતે ઇન્ડસ્ટ્રીના ધુમાડા દૂષિત, એ હવાને દૂષિત કરે છે. તો આ બધું આપણે કરીએ છીએ. તો આ બધી વ્યવસ્થાને બી સાચવવાની જવાબદારી આપણી છે. આપણે એનું પ્રોસેસ કરી અને એની શુદ્ધિકરણની વ્યવસ્થા પણ આપણે જ કરવાની છે. આપણે જોયું કે પરમાત્માએ આ આખી સૃષ્ટિ આપણી માટે બનાવી છે, જેથી કરીને આપણે આનંદપૂર્વક રહી શકીએ. બરાબર ને? તો પરમાત્માએ તો એનું કામ કરી ગયા છે, કરેલું જ છે. આખું ફૂલપ્રૂફ વ્યવસ્થા છે એના શુદ્ધિકરણની. આપણે એની વ્યવસ્થાને ડિસ્ટર્બ કરીએ છીએ, આપણે એમાં દખલગીરી કરીએ છીએ. તો આપણે ખાલી બહુ કંઈ ના કરીએ તો ખાલી આપણે એ ડિસ્ટર્બન્સને જ રોકવાનું છે. આપણે જે દખલ કરીએ છીએ, જે આ વ્યવસ્થામાં અવરોધરૂપ બનીએ છીએ, એને ટાળવાનું છે. અને એ રીતે આપણે આ પરમાત્માએ જે આપણી માટે વ્યવસ્થા કરી છે એમાં આપણે સહભાગી થવાનું છે. આપણે જોયું કે આ વિશ્વ આપણી માટે બનાવ્યું અને એના સંરક્ષણ અને સંવર્ધન માટે આ આખી લોકપાલ જીવસૃષ્ટિ એટલે કે આપણી રચના કરી. તો હવે આપણી તો નૈતિક ફરજ બનીને પરમાત્માએ આપને મોકલ્યા જ એની માટે છે કે તમે રક્ષણ કરો. એટલે આપણે આપણી જવાબદારીને પૂરી એનાથી નિભાવવાની છે અને પરમાત્માની વ્યવસ્થામાં ભાગ ભજવવાનો છે. ઓમ તત્સત. કોઈને કોઈ પ્રશ્ન?